યાતોની બહુ ભરે છે દીકરા, કોને વાત કરું? દાદી રોડોમાં મારો છોકરો મને અડધી અડધી રાતે પણ આવી તો યાદ આવી જાય. 3 વર્ષ થઈ ગયા મારા છોકરો ગયો ને 3 વર્ષ થઈ ગયા. મારો દીકરો બધાની ભલાઈ કરતો તો અમારી ભલાઈ કોઈ કરવા વાળું નહીં. કોઈનો સહારો નહીં હોય તો હું કરે દીકરા? તો દાદી શું શું તકલીફ પડે છે? બહુ તકલીફ છે પણ કોને વાત કરું દીકરા? અત્યારે ખાવાની પણ આપદા છે, પાવર બિલ બધું જ ભરવાનું, 2 મહિનાનું ભાડું ભરવાનું છે. એટલે દાદી ઘરમાં કમાવા વાળું કોણ છે? કોઈ જ નથી, અમે 2 દોહા દોહી જ છે. નાકનું ઓપરેશન કરાવવાનું, છારી કપાવાનું કીધું ડોક્ટરે ભટમાંથી, તે પણ મારી પાસે અત્યારે 2000 પણ હાથમાં નથી. હું કરું? કોને કેવા જવું? દાદી આજે કઈ દેખાતું નથી તમને? ના બેટા, બંનેવને નથી દેખાતું દીકરા. એટલે મારા દાદાને ને તમને બંનેને નથી ના. દેખાતું? તો દાદી ઘર ગુજરાન કઈ રીતે ચલાવો? ચાલુ હોરી ધીમે ધીમે ભગવાનની મહેરબાનીથી. આશરે આશરે રાંધું, આશરે આશરે ખાવું. એટલે મારા દાદાને પણ કઈ નથી નહીં દેખાતું? નહીં, એને તો બિલકુલ નહીં દેખાય. એ ઘરની બહાર બી નહીં જાય. દીકરાને શું થયું હતું દાદી? એ ટીબીમાં મરી ગયો. 3 વર્ષ તો મેં એના દાગીના બધું વેચી વેચીને હારો કરવા ગઈ. ભારે ભારે હોસ્પિટલમાં લઈ ગયો. અત્યારે હું બધી રીતથી નાચાર થઈ ગઈ. દાદી આજની આ ખાસ મદદ ખાસ કરીને સ્વર્ગવાસ જીતેન્દ્રભાઈ ભાવસાર કે જેમના દીકરા આર્યન ભાવસાર તરફથી આજે તમને રાશન આપવામાં આવશે, તો શું કહેવા માંગશો એમને દાદી? એનો ખૂબ ખૂબ આભાર. ના ના કઈ નહીં, આર્યનભાઈ ભાવસાર તમારો ખૂબ ખૂબ આભાર. આજે એમ કહી શકાય ને કે નિરાધારની સહાય દાદા દાદી છે અને બંને અંત છે, અને આવા પરિવાર માટે તમે રાશન આપ્યું છે. આવનારા સમયમાં આવા ઘણા નિરાધારની સહાય પરિવાર છે જેમની મદદ કરતા રહ્યો. ભગવાન તમને લાંબો આયુષ્ય આપે. બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો ને વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો. જય શ્રી કૃષ્ણ.